વસુદેવના દીકરા વાસુદેવ અને સમુદ્ર વિજય એમના દીકરા નેમિકુમાર. તો હવે એક વખત આવી રીતે કંઈ યુદ્ધ થાય છે અને પ્રતિવાસુદેવ છે જરાસંઘ. જરાસંઘ પ્રતિવાસુદેવ છે અને જરાસંઘની સાથે યુદ્ધ ચાલે છે કૃષ્ણ મહારાજાનું. અને જરાસંઘને હરાવવો બહુ મુશ્કેલ છે. પ્રતિવાસુદેવ વાસુદેવના યુદ્ધમાં લગભગ છે ને પ્રતિવાસુદેવ શું થાય કે પહેલાં સૌથી પહેલાં એને ચક્ર ઉત્પન્ન થાય, સુદર્શન ચક્ર. જેમ ચક્રવર્તી 6 ખંડને જીતે તો એ રીતે આ જે વાસુદેવ હોય ને એટલે પ્રતિવાસુદેવને જેમ ચક્રવર્તીને ચક્ર ઉત્પન્ન થાય ને એવી રીતે પ્રતિવાસુદેવના શસ્ત્રાગારમાં એમના શસ્ત્રાગારમાં ચક્ર ઉત્પન્ન થાય. એટલે પ્રતિવાસુદેવને એમ થાય કે બસ હવે અમારે 3 ખંડ જીતવાના છે, ચક્ર આવી ગયું છે. પણ ફરક એ છે પ્રતિવાસુદેવ અને વાસુદેવમાં કે બધી મહેનત પ્રતિવાસુદેવ કરે, 3 ખંડને જીતી આવે. ભરત ક્ષેત્રના જે 3 ખંડ છે આ બધીમાં એ 3 ખંડને જીતી આવે. જીતીને આવ્યા પછી વાસુદેવની સાથે જ્યારે સામનો થાય તો વાસુદેવનું પુણ્ય એટલું બળવાન હોય ને કે એનું જ ચક્ર, પ્રતિવાસુદેવનું જ ચક્ર, એના જ દ્વારા વાસુદેવના હાથમાં જ્યારે ચક્ર આવે પહેલાં પ્રતિવાસુદેવ એના પર છોડે અને એ વાસુદેવને પ્રદક્ષિણા કરે અને પછી એને આંગળી પર આવીને અટકી જાય. વાસુદેવની આંગળી પર અટકી જાય. હવે પ્રતિવાસુદેવ કે પતી ગયો, હવે આ તો ખબર નથી, ત્યાં સુધી કોઈને ખબર નહીં. પછી એના ચક્ર દ્વારા પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય. પણ હવે આ વાત ત્યાંની છે કે જ્યારે આ યુદ્ધ થયું ને એ સમયે જરાસંઘે શું કર્યું કે જરા નામની વિદ્યા નાખી અને વાસુદેવનું જે સૈન્ય હતું એ બધાને બેહોશ કરી દીધા. અને જરાની વિદ્યા આવી એટલે કે જુવાન માણસો પણ એકદમ ધીરે ધીરે ઘરડા થવા લાગે એવી વિદ્યા એવી હતી. જરા એટલે ઘડપણ. તો એ જરાની એ વિદ્યા નાખી એને. વિદ્યા નાખવાથી પેલા બધા એકદમ શક્તિના એકદમ અશક્ત થઈ ગયા બધા એના સૈનિકો. એ બધા બેહોશ થઈને બધા ઢળી પડ્યા. હવે કૃષ્ણ મહારાજા આવી રીતે આમ હાથ રાખી અને ઉદાસ થઈને બેઠા છે. ત્યાં નેમકુમાર આવીને પૂછે છે, શું થયું મોટા ભાઈ, કેમ ઉદાસ થઈને બેઠા છો? નેમકુમાર તો કાયમ હસતો ને હસતો જ મોડું, ક્યારે એમના મોઢા પર ઉદાસી જોવા મળે નહીં. નેમકુમાર કોણ છે? તીર્થંકર ભગવાન થવાના છે, બરાબર. હમણાં ભલે હજી તો દીક્ષા લેવાની બાકી છે, દીક્ષા લેશે, કેવળ જ્ઞાન પામશે, પણ અત્યારે જ્યારે જુવાનીમાં છે ત્યારની વાત છે કે કેમ મોટા ભાઈ ઉદાસ થઈને બેઠા છો, શું થયું છે? પછી કીધું કે જો આવું બધું થયું છે, આ બધા સૈનિકો બધા બેહોશ થઈને પડ્યા છે અને આ જરાસંઘે બધી વિદ્યા નાખી છે, હવે કરવું શું? હવે કેવી રીતે આ લોકોને કરવું? એટલે કહે છે કે તમે ચિંતા નહીં કરો, મારી પાસેનો રસ્તો છે. તમે એક કામ કરો, તમે અઠ્ઠમ તપ કરો. અઠ્ઠમ તપ કરો અને પદ્માવતી માતાને તમે પ્રસન્ન કરો. તો પદ્માવતી માતા પ્રસન્ન થશે. એમને કહો કે પાતાળમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા લઈ આવો. હવે મેઇન સ્ટોરી હવે આવી. તમે કહો ને અમારે પાર્શ્વનાથ ભગવાનની સ્ટોરી સાંભળી છે, હવે આવી. તો કૃષ્ણ મહારાજે અઠ્ઠમ કર્યો, વાસુદેવ છે અઠ્ઠમ કર્યો. અમે અઠ્ઠમ કરી અને પદ્માવતી દેવીને પ્રસન્ન કર્યા. અને પદ્માવતી દેવી કહે છે કે બોલો શું જરૂર છે, અમને કેમ યાદ કર્યા? વાસુદેવ, ચક્રવર્તી વગેરે આ બધા અઠ્ઠમ કરે એટલે તરત જ દેવો હાજર થવું જ પડે. આ બધા અમુક વિશિષ્ટ, આપણે શું ત્રિષષ્ઠ સલાહકાર પુરુષોની વાત ચાલે છે, તો ત્રિષષ્ઠીમાં આ બધા વિશિષ્ટ પુરુષો હોય એટલે લોકો અઠ્ઠમ કરે એટલે તરત દેવો હાજર થઈ ગયા. પદ્માવતી દેવી હાજર થયા અને કીધું કે બોલો હવે શું જરૂર પડી અમારી? એટલે કીધું કે આવું છે, આ બધું સૈન્ય બધું બેહોશ થઈને પડ્યું છે અને અમારે નેમિકુમારે કીધું છે કે આવી રીતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પાતાળમાં છે. તો કે હા છે ને, તો બસ તે અમને લાવી આપો. પછી નીચે જઈ પદ્માવતી માતા તરત ગયા નીચે અને પાતાળમાં આપણા જે અત્યારે શંકેશ્વર પાર્શ્વનાથ છે ને, જે શંકેશ્વર એ પ્રતિમા નીચે જઈ પાતાળમાંથી લઈને આવ્યા. પાતાળમાંથી પ્રગટ થયા, લાવ્યા. અને હવે નેમિકુમાર કીધું હવે બધું શું કરવાનું છે? હવે એમનો અભિષેક કરો, એનું સ્નાત્ર જળ અને એ જળ તમે છાંટો બધા. તે બધું જળ છાંટ્યું. બધા સૈનિકો ઊભા થઈ ગયા, જાણે આળસ મળીને ઊંઘમાંથી ઊભા થયા બધા. ઊભા થઈને પછી ફરી પાછું બધું યુદ્ધ ચાલુ થયું. અને હવે તો બધા, અને પછી પેલું જે ચક્રવાળી વાત હતી, હવે છેલ્લે પ્રતિવાસુદેવ કંટાળીને ચક્ર ચલાવ્યું અને છેલ્લે વાસુદેવે તો હવે શું થાય કે હવે કૃષ્ણ મહારાજાએ શંખ વગાડ્યો. યુદ્ધમાં જીતે, બધા રાજાઓ કરે, જીતે એટલે શંખ વગાડે. અને એમનો પંચજન્ય શંખ, વાસુદેવનો શંખ પંચજન્ય હોય. પંચજન્ય એટલે શું? 5 માણસો મળીને ઉઠાડે ને એને ઉચકે તો ઉચકાય એટલું વજન હોય. અને વાસુદેવ એકલા એક હાથે ઉચકી લે.
તો એ પંચજન્ય શંખ એમણે ફૂંક્યો અને ત્યાં શંખ ફૂંક્યો માટે એક ત્યાં ગામ વસાવ્યું, નગર વસાવ્યું, એનું નામ પાડ્યું શંખપુર. અને શંખપુર એ જ આજનું અત્યારે શંખેશ્વર તીર્થ બન્યું. અને પ્રતિમા ત્યાં જ એમને ત્યાં પ્રતિષ્ઠિત કરી, ત્યાં દેરાસર બન્યું. અને ત્યારથી અને આ તો શંખેશ્વર પાર્શ્વનાથનું તો એટલું જૂનું ઇતિહાસ છે કે આ પ્રતિમા કેવી રીતે બની, કેટલા દેવલોકમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પહેલા દેવલોક, બીજા દેવલોક, 10માં, 12માં, નીચે ભવનપતિમાં, વ્યંતરમાં, એટલે છેલ્લે પદ્માવતી દેવી જ્યારે બહાર કાઢી ત્યારે તો નીચે ભવનપતિમાં અંદર હતી, વ્યંતર લોકમાં હતી. કેમ કે આ યક્ષિણી બધા વ્યંતર દેવમાં આવે. તો આ પ્રતિમા ગઈ 24સીમાં બનેલી. ગઈ 24સીમાં જ્યારે દામોદર સ્વામી 9મા તીર્થંકર એ રીતે દેશના આપી રહ્યા હતા અને એમને અષાઢી શ્રાવક ઊભા થઈને એમને પૂછ્યું કે ભગવાન મારો મોક્ષ કેવી રીતે થશે. જો ભગવાનના સમસ્યામાં બેઠા તો પહેલું આ જ પૂછવાનું, પ્રભુ મારો મોક્ષ ક્યારે થશે, આ પહેલાં પૂછી લેવાનું. અને એમને જણાવ્યું, દામોદર સ્વામી બતાવ્યું કે તમે આ 24 પૂરી થશે, એટલે કે 9મા તીર્થંકર હતા, એ 9માં 24 પૂરા થાય એના પછી કે નવી 24 આવશે, નવી 24માં 23માં તીર્થંકર થશે 500ના, તમે એના ગણધર બનીને મોક્ષે જશો. અષાઢી શ્રાવકને કીધું તમે એમના ગણધર બનીને મોક્ષે જશો. અષાઢી શ્રાવક તો એટલો ખુશ થઈ ગયો, આનંદ કે ઓહો મને પાર્શ્વનાથ ભગવાનના ગણધર બનવા મળશે. એ પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર કેવું હશે, બધું ચરિત્ર બધું એમને પૂછ્યું બધું, અને બધું જણાવ્યું કે આવા બહુ પુરુષાદાની બનવાના છે, એમનું નામ તો જગતમાં બહુ એમનો યશ વધવાનો છે, આદિ નામ જબરજસ્ત છે. આ બધી સ્ટોરી ત્યારની બધી એ સમયથી ચાલુ થઈ ગઈ. તો વિચાર કરો ત્યારે તો પાર્શ્વનાથ ભગવાનનો જીવ તો ક્યાં હશે, ગઈ 24ના 9મા તીર્થંકર, એ સમયે પાર્શ્વનાથ ભગવાનનો જીવ ક્યાં હશે? હા, કેટલા વર્ષો પહેલાંની વાત, અબજો વર્ષો પહેલાંની વાત, સાગરોપમની પલ્યોપમની વાત કહેવાય. કેમ કે જ્યારે 7મા ભાવમાં પાર્શ્વનાથ ભગવાન હતા, 7મા ભાવમાં, ત્યારે 27 સાગરોપમનું આયુષ્ય એવા 9મા ગ્રહવેગમાં મધ્યમ ગ્રહવેગમાં હતા. પાર્શ્વનાથ ભગવાનના જે 10 ભાવો છે ને એમાં જ્યારે 7મા ભાવમાં હતા ત્યારે મધ્યમ ગ્રહવેગ, 9 ગ્રહવેગમાં મધ્યમ ગ્રહવેગમાં શું નામ હતું, લલિતાંગ નામના દેવ હતા. અને ખૂબ જ ધાર્મિક એવા દેવ હતા, પરમ ધાર્મિક. અને એમને પણ દેવલોકમાં પણ શું કરતા ખબર છે, 27 એમાં 7મા ભાવમાં જ્યારે લલિતાંગ દેવ હતા તો બધા દેવોને ભેગા કરી અને આ જ બધી ધર્મની બધી વાતો કરતા. પરમ ધાર્મિક, એમનો સ્વભાવ જ એવો પરમ ધાર્મિક હતો. તો એ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અષાઢી શ્રાવકે જ્યારે સાંભળ્યું દામોદર સ્વામીના મોઢે કે આવા બનવાના છે, એમનું ચારિત્ર અને એમનો સ્વભાવ બી એટલો સરસ થશે, એવા સમતા રસવાળા ને એવા આનંદી સ્વભાવવાળા, એવા પુરુષાદાની, અને એમનો યશ પણ એટલો જબરજસ્ત ફેલાવાનો છે. આ બધી વાત તો 9મા તીર્થંકર ગઈ 24માં દામોદર સ્વામી આ બધી વાત કરે. તો હવે અષાઢી શ્રાવકને હવે એમને શું થયું, સામે તીર્થંકર બેઠા છે, બરાબર, સામે તીર્થંકર બેઠા છે, એટલે 12 વ્રતો લીધા, દીક્ષા બધું બરાબર, 12 વ્રતો પાડ્યા અને ખૂબ જ ઉત્તમ શ્રાવકોના બધા વ્રતો પાડી અને દેવલોકમાં જાય છે. દેવલોકમાં જઈ અને હવે એમને વિચાર્યું કે આવી રીતે કઈ રીતે દેવલોકમાં આવ્યો, અવધિજ્ઞાન મૂકીને જોયું કે આવી રીતે હું તીર્થંકર ભગવાનના મોઢે મેં સાંભળ્યું અને મેં પ્રતિમા બનાવેલી છે. અને પ્રતિમા જે બનાવેલી ને પ્રતિમા એવી આખું જીવન એમણે પ્રતિમાની પૂજા કરી સરસ રીતે, ઘર દેરાસરમાં બનાવેલી પ્રતિમા. હવે દેવ બન્યા તો હવે દેવમાં તો હવે શક્તિ વધારે હોય, તો ચાલો મારી પ્રતિમા મેં ક્યાં મૂકી છે એ લઈને પાછા પહેલાં દેવલોકમાં જતા રહ્યા. દેવલોકમાં પછી પૂજી ફરી પાછા, હવે એમનું આયુષ્ય પાછું લાંબુ છે. કેમ કે શું કીધું છે, આવતી 24માં તમે 23માં તીર્થંકરના ગણધર બનશો, તો હવે એમનો વધારે જ ફરવાનું છે. પાછા મનુષ્ય બન્યા, પાછું દીક્ષા લીધી, પાછા દેવલોકમાં, હવે જ્યાં દેવલોકમાં જાય ત્યાં ફરી પાછા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પાછા લઈ જાય. આવી રીતે કેટલા દેવલોકમાં આ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આવી રીતે કેટલા દેવલોકમાં ફરે છે. પછી તો બ્રહ્મેન્દ્રએ, ચમરેન્દ્રએ, ભવનપતિમાં વગેરે બધાએ પ્રતિમા પૂજી. સૂર્ય ઇન્દ્ર, ચંદ્રમાં પણ મેં તમને કાલે ચિત્ર દોરીને બતાવેલું કે સૂર્યમાં ઉપર બધા શાશ્વત જિનાલય છે, ભવન, એમના બધા દેવો છે, દેવોના રહેવાના ભવનો છે. તો એવી રીતે સૂર્યમાં પણ લાખો કરોડો વર્ષો સુધી
સૂર્યમાં ચંદ્રમાં બધે પૂજાય. ત્રણેય લોકમાં આ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિમા ત્રણેય લોકમાં પૂજાયેલી છે. તો એવા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આપણે તો અહીંયા મળ્યા જ છે અને આપણે જ્યારે બી પોસ્ટ દર્શન વગેરે કરીએ છીએ તો ભક્તિ કરીએ છીએ. તો એવા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની આ એટલે શંખપુર નામે તીર્થ બનેલું એટલે શંખેશ્વર નામ બનેલું. તો આજે આપણે એક ભગવાનની શંખેશ્વર પાર્શ્વનાથ એક નામની વાત થઈ. એ રીતે પછી આગળ બીજી લઈશું, કલિકુંડ પાર્શ્વનાથ લઈશું,